ઓકે, જય હિન્દ મારા બાળકો, મારા યુવાનો. આપણે ગઈકાલે એક સમાચાર એવા હતા કે ઈસરોનું NVS શું નામ છે એનું 02 ઉપગ્રહ જ્યાં લોન્ચ કરવો જોઈતો હતો ત્યાં લોન્ચ કરવામાં ઈસરોને સફળતા મળી નથી, એવું કઈ સમાચાર હતા. આપને કદાચ ધ્યાનમાં હશે. NVS 2 ઉપગ્રહ છે શું? તો કે IRNSS, આપણી જે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જે ભારતની પોતાની એક નેવિગેશન સિસ્ટમ છે, IRNSS નો બીજી પેઢીનો ઉપગ્રહ છે. અને આ બીજો ઉપગ્રહ હતો. આની પહેલા પણ એક ઉપગ્રહ આપણે લોન્ચ કરી ચૂક્યા છીએ. પહેલી પેઢીમાં મારા યુવાનો IRNSS માં કુલ મળીને આપણે 9 ઉપગ્રહ લોન્ચ કરેલા, અને એમાંથી કેટલાક ઉપગ્રહ આપણે જીઓસિંક્રોનસ ઓર્બિટમાં મૂકેલા અને કેટલાક ઉપગ્રહ આપણે પોલર ઓર્બિટમાં મૂકેલા. મારા ભાઈ બહેનો, અત્યારે આમાં ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આ ઉપગ્રહ જીઓસિંક્રોનસ ઓર્બિટમાં જ્યાં મુકાવવો જોઈએ, જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં જ્યાં મુકાવવો જોઈએ ત્યાં મુકાયો છે નહીં. જીઓ સ્ટેશનરી ઓર્બિટ હોય કે જીઓ સિંક્રોનસ ઓર્બિટ હોય, તે પૃથ્વી સપાટીથી લગભગ 36,000 કિલોમીટરની ઊંચાઈ આવેલ છે. અને એ 36,000 કિલોમીટરની ઊંચાઈએ જે આવેલ છે એમાં આપણે જોઈ શકીએ મારા છોકરાઓ કે થોડુંક એલિપ્ટિકલ, થોડુંક ટિલ્ટિંગ આપો તો એને કહેવામાં આવે જીઓ સિંક્રોનસ. અને એ જ ઊંચાઈએ આપણે પૃથ્વીના વિશ્વવૃત્તની સમાંતરે જ્યારે સેટેલાઇટને 36,000 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પ્રદક્ષિણા કરાવીએ છીએ તો એને શું કહેવામાં આવે? જીઓ સ્ટેશનરી ઓર્બિટ. હવે અહીંયા ઓર્બિટલ ઇસ્યુઝ ઊભા થવાના કારણે NVS 02 ઉપગ્રહ પોતાના યોગ્ય સ્થાન ઉપર હજુ સુધી મૂકી શકાયો નથી. આપણે આગળ વધી શકીએ, બીજા એક સમાચારમાં આવી શકીએ. બીજો એક સમાચાર છે અમેરિકાથી જોડાયેલ છે. આપ જાણો છો અમેરિકા અત્યારે એક નવા સ્ટ્રેટેજી રિજીમમાં પહોંચી ગયું છે. નવું સ્ટ્રેટેજી રિજીમ એનું શું છે મારા છોકરાઓ? કે એ વિશ્વના એ દેશો ઉપર વધુ દરે ટેરિફ નાખવા માંગે છે જે દેશોની સાથે તેનો વેપાર ખાધમાં છે, ડેફિસિટમાં છે. હવે આવા મહત્વપૂર્ણ દેશોમાં એક કેનેડાનો સમાવેશ થાય છે, બીજું મેક્સિકોનો સમાવેશ થાય છે, ત્રીજું ચાઇનાનો સમાવેશ થાય છે. વાત બરાબર? હવે એણે મેક્સિકો અને કેનેડા ઉપર 25% રેટથી ટેરિફ નાખી દીધું અને ચાઇના ઉપર 10% રેટથી ટેરિફ નાખી દીધું. લેટેસ્ટ સમાચાર એ આવ્યા કે 1 મહિના માટે કેનેડા ઉપર નાખવામાં આવેલા ટેરિફને મુલતવી રાખી દેવામાં આવ્યું છે 25%નું. શા માટે મુલતવી રાખવામાં આવ્યું છે? તો એનો જવાબ એ છે કે કેનેડાની જે સરકાર છે, જેના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો છે, જસ્ટિન ટ્રુડોએ કેનેડાથી અમેરિકામાં જે નશીલા પદાર્થો મોકલાવવામાં આવી રહ્યા છે, જેનાથી અમેરિકનોને નુકસાન થઈ રહ્યું છે, એવો એક નશીલો પદાર્થ છે ફેન્ટાનાઇલ. અને ફેન્ટાનાઇલ કેનેડાથી અમેરિકામાં સ્મગલિંગ ન થાય એનું, અથવા એ અહીંયા વેચવામાં ન આવે એના માટે કડક પગલાઓ લેવાની જાહેરાત કરી. અને એ જાહેરાતને ધ્યાને રાખી અમેરિકન સરકારે કેનેડા ઉપરના ટેરિફને મુલતવી રાખી દીધો છે. મેક્સિકો ઉપર અને ચાઇના ઉપર ટેરિફ કન્ટિન્યુ રહેશે. હવે અહીંયાથી પ્રશ્ન ઉભો થાય, ટેરિફ છે શું? તો કે ટેરિફ એક પ્રકારનો આયાત વેરો છે કે જે અમેરિકામાં થઈ રહેલી આયાતો ઉપર નાખવામાં આવે છે. મારા ભાઈ બહેનો, દરેક દેશ પોતાને ત્યાં થતી આયાત ઓછામાં ઓછી રહી અને નિકાસ અધિકતમ રહી એ દિશામાં કોશિશ કરતો હોય છે. અને એ કોશિશની અંતર્ગત જ ટેરિફને એક ફિસ્કલ પોલિસી મેઝર, ગુજરાતી ભાષામાં કહું તો એને રાજકોષીય નીતિ પગલાંના રૂપમાં જોઈ શકાય, કે જેની હેઠળ એ ટેરિફ ઊંચા દરે નાખી કોઈ દેશથી થતી આયાતને રોકવાનો પ્રયત્ન કરે છે. મતલબ એ આયાતને પ્રતિબંધિત નથી કરતો, પરંતુ એનો આયાત વેરો એટલો ઊંચો નાખી દીધો છે કે એને અહીંયા દેશી અર્થતંત્રમાં એને કોઈ ખરીદવાની કિંમત આપશે નહીં, કારણ કે એની કિંમત બહુ ઊંચી થઈ ગઈ છે. તો અમેરિકા અહીંયા ટેરિફના કારણે ચર્ચામાં છે અને કેનેડાએ ફેન્ટાનાઇલ દવાને લઈ અથવા ફેન્ટાનાઇલ કેમિકલને લઈને ડિસિઝન લીધું, એટલે મુલતવી રાખી દીધું. હવે અમેરિકા સાથે જોડાયેલી એક બાબત છે કે ટ્રમ્પ જ્યારે ચૂંટાયો ત્યારે ટ્રમ્પે જાહેરાત કરી કે પનામા નહેર, આપણે ધ્યાન આપીશું એની ઉપર, પનામા નહેરની અંતર્ગત જે અહીંયા છે મારા છોકરો, અત્યારે પનામા દેશનું પ્રભુત્વ છે. એ પનામા નહેર ઉપર અમેરિકા પ્રભુત્વ પ્રાપ્ત કરવા માંગે છે.
એવી કોશિશ, એવી જાહેરાત યા એવો વિચાર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવ્યો. એક વાત ધ્યાનમાં રાખજો, અહીંયા જે મેપ દેખાડેલ છે આ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, આની ઉપર કેનેડા છે, અહીંયા મેક્સિકો છે. મેક્સિકોની નીચે અનેક દેશ આવેલા છે, હોન્ડુરાસ છે, અલ સાલ્વાડોર છે, સાન સાલ્વાડોર છે, અને એમ પનામા એક દેશ છે. હવે આ પનામા દેશ પાસે જ પનામાના નહેરનું પ્રભુત્વ છે કે જેને પ્રાપ્ત કરવાની વાત, જેને હાંસલ કરવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પે રજૂ કરી. હવે આની પ્રતિક્રિયામાં જે પનામાના જે રાષ્ટ્રપતિ છે એને ડિક્લેરેશન કર્યું, જેના કારણે આ મુદ્દો પાછો ચર્ચામાં રહ્યો. પનામાના રાષ્ટ્રપતિનું નામ છે રાઉલ મુલિનો. પનામાના રાષ્ટ્રપતિ રાઉલ મુલિનોએ જાહેરાત કરી, મારા યુવાનો, કે એ ચાઇના સાથેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં જોડાયેલું છે. એ જોડાણ હવે આગળ વધારશે નહીં. BRI બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ચાઇનાનો એક એવી પહેલ છે કે જેની હેઠળ વિશ્વના 150 દેશોને એ ટ્રાન્સપોર્ટેશન કનેક્ટિવિટી આપવા માગે છે. અને જેમ આજથી 2000 વર્ષ પહેલા સિલ્ક રૂટ હતું, જે ચાઇનાને યુરોપથી જોડતું હતું, ચાઇનાને પશ્ચિમ એશિયાથી જોડતું હતું, એવું જ સિલ્ક રૂટ જેવું જ કંઈક કન્સેપ્ટ એ લોન્ચ કરવા માગે છે. અને એની અંતર્ગત રોડ, રેલ અને આપણે કહી શકીએ મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશન, દરિયાઈ પરિવહન, એ ત્રણેયનું એકીકરણ કરીને એણે BRI બનાવેલું છે. BRIમાં પાકિસ્તાન સામેલ છે, જેનો ભારતે વિરોધ કરેલ છે. મારા ભાઈ બહેનો, એ BRI પ્રોજેક્ટથી પનામાએ દૂર થવાની, પનામાએ એનું નવીકરણ ન કરવાની જાહેરાત કરી છે. હવે અહીંયા આપણને આ ન્યૂઝમાં આટલી જ વાત આપણને ખબર હોવી જોઈએ કે રાઉલ મુલિનો કોણ છે, એણે આ જાહેરાત શા માટે કરી, તો કે ભાઈ અમેરિકાને વાંધો છે એનાથી કે અન્ય દેશો અહીંયા કોઈ પ્રભુત્વની સ્થિતિમાં આવે તો અમેરિકન હિતોની સુરક્ષા માટે એ પનામા નહેર પોતાના કબજામાં લેવાની વાત કરે છે. અને એના બચાવના પક્ષના રૂપમાં વિદ્વાનો માની રહ્યા છે કે પનામા BRI થી હટી રહ્યું છે. આ BRI વિશે આપણે ઇન્ફોર્મેશન પછી લેશું. પહેલા પનામા નહેર વિશે ઇન્ફોર્મેશન લઈ લઈએ કે સર્વપ્રથમ આ પનામાનો જે એરિયા છે, મારા છોકરા, હું ફરીથી બતાવું, પનામાનો જે આ એરિયા છે એ પહેલા કોલંબિયાના હાથમાં હતો, કોલંબિયાના પ્રભુત્વ હેઠળ હતો. કોલંબિયાના પ્રભુત્વમાંથી મુક્ત થયું એ પછી પનામાએ ત્યાં નહેર બનાવવાની શરૂઆત કરી. એની પહેલા જ્યારે કોલંબિયાના પ્રભુત્વમાં હતું ત્યારે જ 1881માં ફ્રાન્સના સહયોગથી કોલંબિયાએ પનામા નહેર બનાવવાની કોશિશ કરેલી. પ્રશ્ન ઊભો થાય કે શા માટે પનામા નહેર બનાવવી જરૂરી હતી, તો કે પનામા નહેરથી આપણે અહીંના પેસિફિક ઓશન અને અહીંના એટલાન્ટિક ઓશન, એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર વચ્ચેની દૂરીને હજારો કિલોમીટર આપણે કમી કરી શકીએ. અહીંયા એક આંકડો આપેલો છે, 13,100 નોટિકલ માઇલની દૂરી ઓછી થઈ જાય જો અહીંયા કોઈ નહેર બની જાય તો. એટલે અહીંયા નહેર બનાવવાની જરૂરિયાત હતી જ, જેથી કરીને યુએસએના પશ્ચિમ કિનારે આવેલું સાન ફ્રાન્સિસ્કો થી આપણે જો અહીંયા જવું હોય ન્યુયોર્ક તો આટલું ફરવું પડે નહીં. તો ડેફિનેટલી આ એક પરફેક્ટ ડિસિઝન હતું કે આપણે અહીંયા પનામા નહેર બનાવીએ. અને એ દિશામાં 1881માં ફ્રાન્સ અને કોલંબિયા વચ્ચેના કોમ્બિનેશનથી, સહયોગથી આ પહેલ શરૂ થઈ. અને ફર્ડિનાન્ડ ડી લેસેપ્સ નામના એક ફ્રેન્ચ આર્કિટેક્ટ છે, એમને હાથમાં આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એમનું જ માઇન્ડ લગાડવામાં આવ્યું. આ માણસ અમર એટલા માટે છે કારણ કે આણે જ સુએઝ નહેરનો પ્લાન બનાવેલો. સુએઝ નહેર ક્યાં છે? સુએઝ નહેર જોશું આપણે કે સુએઝ નહેર અહીંયાના રાતા સાગર, જેને આપણે રેડ સી કહીએ, જે અહીંયા આવેલ છે, અને અહીંયાના ભૂમધ્ય સાગર, જેને આપણે મેડિટેરિયનિયન સી કહીએ, આ બંને સી વચ્ચે એક કેનાલ બનાવવામાં આવી જેને સુએઝ કેનાલ કહીએ છીએ. તો પહેલા જે અહીંયાથી આપણે ફરીને આફ્રિકાથી ઇન્ડિયા આવવાનું થતું હતું એની જગ્યાએ હવે અહીંયાથી તમે સુએઝ કેનાલ થઈને ઇન્ડિયા પહોંચી શકો છો. તો અહીંયા લગભગ 7,000 કિલોમીટરની દૂરીનો તફાવત પડી ગયેલો. અને 1869માં આ નહેર સફળતાપૂર્વક કાર્યરત થઈ ગયેલી. એ પછી આ પનામા નહેરની દિશામાં કામ ચાલ્યું. અને એ પનામા નહેરની અંતર્ગત, મારા યુવાનો, 1881માં કામ શરૂ થયું, પરંતુ કામ આગળ વધ્યું નહીં. એ પછી 1903 કે 1904માં પનામા સ્વતંત્ર થઈ ગયું કોલંબિયાથી. અને પછી અમેરિકા સાથે સહયોગ કરી અને અહીંયા પનામા નહેર ઊભી કરવામાં આવી. અને આ પનામા નહેર 1914થી કાર્યરત થઈ અને 1977 સુધી તેની ઉપર અમેરિકાનું જ પ્રભુત્વ રહ્યું. 1977માં
અમેરિકા અને પનામા દેશ વચ્ચે એક સમજૂતી થઈ. એ સમજૂતી હેઠળ 1977 થી 1999 સુધી આ પનામા નહેર ઉપર બંનેનું સંયુક્ત પ્રભુત્વ રહ્યું, અમેરિકા એન્ડ પનામા. અને 1999 થી આ પનામા નહેર કોના કબજામાં છે? તો કે એ પનામા દેશના કબજામાં છે ને એની આવકનો એક અગત્યનો સ્ત્રોત છે. હવે એને પાછું એને પ્રભુત્વમાં લેવાની વાત કરેલી એટલે ચર્ચામાં હતું. મારા યુવાનો, પનામાની આખી વાતો ક્લિયર? પનામા અને સુએઝ બંને ક્લિયર થયું છે એવું માની શકું? આપણે આગળ વધીએ મારા છોકરાઓ. 3 ન્યૂઝ લીધા આપણે. NVS2 એક, બીજું આપણે ન્યૂઝ લીધું ટેરિફ, અને ત્રીજું આપણે ન્યૂઝ લીધું પનામા. પનામા નહેરનું આ દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. આવી રીતના અલગ અલગ બોક્સ બનેલા છે જ્યાં જમીનથી જોડવામાં આવે. જો એક બોક્સ અહીંયા પણ છે. આવા કુલ 5 ગેપ છે જેને પૂરી દઈ અને અહીંયા પાણીથી આપણે કોઈ પણ જહાજને લઈ જઈ શકીએ છીએ. ક્યાંથી? પેસિફિક ઓશનથી એટલાન્ટિક ઓશન, એટલાન્ટિક ઓશનથી પેસિફિક ઓશન. આપણે આગળ વધીશું. એક ઓર સમાચાર છે આપણી સમક્ષ. ભારત ઔદ્યોગિક મેળો હમણાં આયોજિત થયો, 2 ફેબ્રુઆરીએ પૂરો થયો. આ મેળો ક્યાં આયોજિત થયો? તો કે આ મેળો રાજકોટમાં આયોજિત થયો, 3 દિવસનો હતો. અને આ મેળાની અંતર્ગત શું કરવામાં આવ્યું? તો કે જેમ ગવર્મેન્ટ માર્કેટ, જેમ એક પોર્ટલ છે, જેમ પોર્ટલની અંતર્ગત જેટલા બિઝનેસમેન જોડાયેલા છે, જેટલી કંપનીઓ, સંસ્થાઓ જોડાયેલી છે, વ્યવસાયો જોડાયેલા છે, એનાથી જોડાયેલો આ મેળો હતો. અને આ મેળાની અંતર્ગત એક શબ્દ છે અહીંયા, B2B, બિઝનેસ ટુ બિઝનેસ, B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર વગેરે જેવી બાબતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. 2 થી 5 ફેબ્રુઆરી દરમિયાન ક્ષમા કરજો, 2 થી શરૂ નતો થયો, 2 થી પૂરો નતો થયો, 2 થી 5 ફેબ્રુઆરી દરમિયાન આ થયો. ચલો, જેમ શું છે? તો કે જેમ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં તમામ MSME પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમ ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ શબ્દ મેં વાપર્યો. જેમની શરૂઆત ભારત સરકારે કરી છે 2016માં. મારા બાળકો સમજાય છે? જેમ ક્યારે શરૂ થયું? જેમ 2016, GEM આમ લખજો, ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ. એ છે શું? તો કે જેટલી પણ સરકારી સંસ્થાઓ છે, કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓ, રાજ્ય સરકારના મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓ, એને જુદી જુદી અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરવી પડતી હોય છે, એની જરૂરિયાત હોય છે. તમામ ચીજ વસ્તુઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ક્યાંથી ખરીદવામાં આવે? તો કે ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ ઉપરથી ખરીદવામાં આવે, જેથી કરીને દેશના જે નાના વ્યવસાયિકો છે એની પ્રોડક્ટ્સ સરકાર સુધી પહોંચે અને સરકાર એને ખરીદે તો આ તમામ નાના વ્યવસાયિકોને વધુને વધુ નફો થાય, એ લોકો વધુને વધુ સફળ થાય, એ માટે જેમ બનાવવામાં આવ્યું છે. ઓફિશિયલીનું જોઈએ કે જેમ એક એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ છે જે વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો, વિભાગો વગેરે માટે ખરીદીની સુવિધા પૂરી પાડે છે. ક્યાં આયોજિત થયો? રાજકોટમાં થયો. જેમથી જોડાયેલો હતો. આગળ વધી શકાય. એક ઓર ન્યૂઝ આપણે ત્યાં અત્યારે ચર્ચામાં રહ્યા ગઈકાલે કે ગુજરાતમાં સમાન દીવાની સંહિતા લાગુ કરવા માટે, મારા બાળકો, આપણે UCC કહીએ, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા કહીએ, સમાન દીવાની ધારો કહીએ, અલગ અલગ શબ્દથી બોલાવતા હોય છે, પણ આપણે UCC કહી શકીએ. UCC ને લઈને એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની જાહેરાત કરી જે એની પર વિચારણા કરશે. મારા બાળકો, સોરી, UCC ઉપર સમિતિની રચના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને એના અધ્યક્ષ કોણ છે? સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈ છે. અને એમાં કુલ 4 સભ્યો ઓર સામેલ છે. એક સભ્ય છે દક્ષેશ ઠાકર, એક સભ્ય છે CL મીના, એક સભ્ય છે RC કોડકર અને એક સભ્ય છે ગીતાબેન શ્રોફ. આ 4 સભ્યની સાથે રંજના દેસાઈની અધ્યક્ષતામાં આ એક સમિતિ રચના કરવામાં આવી છે જે 45 દિવસમાં પોતાનો રિપોર્ટ આપે એવી શક્યતા છે. મારા બાળકો, આમાં આ 5 નામ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે.
એને યાદ કરવાની એક સ્ટાઇલ એ હોઈ શકે કે બે તો ના છે આમાં, રંજના અને મીના, હે ને, અને બે કર છે, એક ઠાકર એક કોડકર. બાકી તો ભગવદ્ ગીતાને આપણે સર્વોચ્ચ માનીએ જ છીએ, તો ગીતાબેન પણ એની અંદર સામેલ છે. ઓકે, આગળ વધીશું. અને શું એમાં વધારે કંઈ છે નહીં? હા, એક ચીજ અહીંયા સ્પષ્ટ કરવા જેવી જરૂરી છે કે આપણા બંધારણના કયા અનુચ્છેદમાં યુસીસીની જોગવાઈ થઈ છે? અનુચ્છેદ 44માં. અચ્છા, આવું યુસીસી લાગુ કરનારું પહેલું રાજ્ય કયું હતું? ઉત્તરાખંડ, જે હમણાં જ ચર્ચામાં રહ્યું, આ વર્ષથી જ અહીંયા અમલમાં આવ્યું છે, 2025થી. આ સિવાય કયા રાજ્યમાં યુસીસી લાગુ છે? ગોવા. તો ગોવાને આપણે કેમ ધ્યાનમાં લેતા નથી? કેમ પહેલું રાજ્ય ઉત્તરાખંડને માનીએ છીએ? તો કે હા, બોલો બેટા. હા, પોર્ટુગીઝ પ્રભુત્વ હેઠળનું ક્ષેત્ર રહ્યું છે અને જ્યારે પોર્ટુગીઝ શાસન હતું ત્યારથી જ લાગુ છે. એટલે અહીંયા કોઈ એ પ્રશ્ન એવો હતો જ નહીં કે જ્યાં અનુચ્છેદ 44નો આદેશનું પાલન કરવાનું આવે, માર્ગદર્શનનું પાલન કરવાનું આવે. અનુચ્છેદ 44 તો 1950ની 26મી જાન્યુઆરીથી લાગુ થયો. એની પહેલાથી જ યુસીસી ક્યાં છે? ગોવામાં છે. રાઈટ. તો આ એક મુદ્દો ચર્ચામાં રહ્યો. 3-4 નાના નાના ફેક્ટ આપણે ધ્યાનમાં લેવા છે. એક તો છે, એક બાર્ટ ડી વેવર નામના વ્યક્તિ છે જે બેલ્જિયમના પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે, બેલ્જિયમ પીએમ બન્યા છે. બીજું કાંઈ એમાં આપણને ધ્યાનમાં લેવાયું જેવું નથી. વેવર પહેલા કોણ હતું? તો કે એલેક્ઝાન્ડર ડી ક્રૂ હતા. તો ક્રૂની જગ્યાએ વેવર આવ્યો છે. ક્રૂ પહેલા હતા, વેવર હવે આવ્યા છે. એક BAPS મંદિર દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ ખાતે બનાવવામાં આવ્યું, જે નો ડાઉટ આફ્રિકાનું તો સૌથી મોટું જ હિન્દુ મંદિર છે, હિન્દુ ધર્મથી જોડાયેલું. અને સાથોસાથ સમગ્ર દક્ષિણ ગોળાર્ધ, હું ફરીથી પાછો ત્યાં લઈ જઈશ તમને, સમગ્ર દક્ષિણ ગોળાર્ધ, આ 0 ડિગ્રી ઇક્વેટરને બતાવે છે. સમગ્ર દક્ષિણ ગોળાર્ધ, ક્ષમા કરજો, વર્લ્ડ મેપ ઉપર લેશું, નું સૌથી મોટું મંદિર આ બન્યું છે. સાઉથર્ન હેમિસ્ફિયરમાં સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં છે? જોહાનિસબર્ગ BAPS મંદિર. એ દ્રષ્ટિથી આપણા માટે વધારે કામનું થઈ જાય. ઓકે મારા બાળકો, આપણે આગળ વધીશું. એ પછી ત્રીજું હતું કે શ્રીમંત ઝા નામના આપણા જે પેરા રેસલર છે એ ચર્ચામાં હતા. એમણે એક જગ્યાએ ઉઝબેકિસ્તાનમાં વર્લ્ડ પેરા આર્મ રેસલિંગ કપ કોણે જીત્યો છે? તો કે સિલ્વર મેડલ વિજેતા રહ્યા આપણા ભારતીય ખેલાડી શ્રીમંત ઝા. આ પણ ચર્ચામાં રહ્યા. ચોથું છે BOBMC રાઇડર મેનિયા. હા, ચોથો ફેક્ટ છે, આ લખાઈ ગયું છે બધાને. BOBMC રાઇડર મેનિયા આ બુલેટિયર્સનું એક ગ્રુપ છે, કન્સોર્ટિયમ છે. BOBMC રાઇડર મેનિયા 2025 એક મોટરસાઇકલિંગ ઇવેન્ટ હતી, મોટરસાઇકલ લઈને ચાલવાનું. ક્યાં ઇવેન્ટ યોજાઈ? તો કે આપણા ધોરડોમાં યોજાઈ. ઓકે, એટલે આપણા માટે અગત્યનું થઈ જાય. BOBMC નું ફૂલ ફોર્મ શું છે? બ્રધરહુડ બુલેટિયર બ્રધરહુડ ઓફ બુલેટિયર્સ મોટરસાઇકલિંગ કન્સોર્ટિયમ. ગુજરાતમાં આ ઘટના થઈ છે એટલે આપણે ધ્યાને લઈએ છીએ કન્સોર્ટિયમ. મારા બાળકો ક્લિયર થાય. એક ઓર છે, સંસદમાં હજ જે સૌદી અરેબિયા પડવા જાય છે ભારતના મુસ્લિમ ભાઈઓ, એને લઈને શું શું ફેસિલિટીઝ અપાય છે, એમાં સંસદમાં પ્રશ્નકાળમાં પ્રશ્ન પૂછાયેલો. ત્યારે આપણી સમક્ષ પહેલી વખત એ વાત ચર્ચામાં આવી કે એક એપ્લિકેશન ભારત સરકારે બનાવી છે કે જેની હેઠળ હજ યાત્રી માટે તમામ ફેસિલિટીઝ, ઇન્ફોર્મેશન ઓનલાઈન અવેલેબલ થાય છે. એ જે એપ્લિકેશન છે એનું નામ છે હજ સુવિધા એપ્લિકેશન. બસ ખાલી હજ સુવિધા એપ્લિકેશન. અગર એક્ઝામમાં પૂછાય તો આપ લખી શકો છો. આજના કરંટ અફેર્સને અહીંયા સમાપન કરીશું મારા છોકરાઓ.